જામનગરમાં વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે। વેપારી છે છેતરાયો છે। બ્રાસપોર્ટના વેપારી સાથે છેતરપિંડી થઈ। વેપારી સાથે ₹1,40,00,000ની છેતરપિંડી કરવામાં આવી છે। શંકર ટેકરી વિસ્તારના મહાજન વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। વેપારીના 2 શેડ ખરીદવાના બહાને છેતરપિંડી કરવામાં આવી। તો સીટીસી ડિવિઝનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। જી, જામનગરમાં વેપારી છેતરાયા છે, કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર અનેકવાર જે ફ્રોડના કિસ્સા બનતા હોય છે, તો વધુ એક કિસ્સો જે ઉદ્યોગકાર સામે જે આવ્યો છે, જેમાં જે ઉદ્યોગકાર છે તે બ્રાસપાર્ટના વેપારી જે થયેલા હોય છે, અને જે વેપારી છે તેમની સાથે 1,40,00,000ની જે છેતરપિંડી હોવાની જે સિટી સી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર જે ઘટના છે 2 વર્ષ પહેલા જે બંને ભાઈ દ્વારા એક કરાર કરવામાં આવ્યો હતો, અને જેને લઈને સામેવાળા પક્ષ દ્વારા જે પૈસા ન આપવાની જે ફરિયાદ સિટી સી ડિવિઝનમાં નોંધાતા ચકચાર મચી છે, ને સમગ્ર ઘટનાને લઈને સમગ્ર જે મામલો છે પોલીસ મથકે પહોંચ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।